श्रवणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 38मो श्लोक है। पुनः पुनर्विचारेऽपि त्रिविध प्रतिबन्धतः न वेत्ति तत्त्वमित्येतत् वार्तिके सम्यगीरितम्। એટલે આ જે બધા શ્લોક જે છે 30મા શ્લોકથી શરૂ કરીને 52મા શ્લોક સુધી વિદ્યારણ્ય સ્વામીજી અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્મે મહાવાક્યના વિચાર દ્વારા એ બતાવી રહ્યા છે. પરોક્ષ જ્ઞાન અવાંતર વાક્યના વિચારથી જન્મે. વિચાર એટલે શ્રવણ. અવાંતર વાક્યનું શ્રવણ, મહાવાક્ય સિવાયના વાક્યો જે છે એ બધા અવાંતર વાક્યો છે, જેમાં બ્રહ્મને જગતનું કારણ બતાવે પણ એટલે સૃષ્ટિ કરતા વગેરે. હવે એ પરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે, અર્થાત વાસ્તવમાં એ બ્રહ્મ આત્મા છે, સે સમગ્ર જગતનો કરતા એ હું છું એવું પ્રકારનું જ્ઞાન ન જન્મે, એ મહાવાક્યથી જન્મે. એટલે પરોક્ષ જ્ઞાન અવાંતર વાક્યોથી જન્મે અને અપરોક્ષ જ્ઞાન મહાવાક્યથી જન્મે. એટલે જો જ્ઞાન જન્મવા માટે વિચાર એટલે કે શ્રવણ અને મનનની આવશ્યકતા તો છે જ. ઉપાસના વગેરેથી જ્ઞાન પણ ન જન્મે અને મોક્ષ પણ ન જન્મે. એટલે બંને પ્રકારના જ્ઞાન માટે આ શ્રવણની આવશ્યકતા છે. અને મહાવાક્ય વિચાર કરવા છતાંય દાખલા તરીકે જ્ઞાન ન જન્મે તો પછી કોઈ પ્રતિબંધ છે એની સામે. એટલે મહાવાક્ય જે કંઈ કહે છે કે તું બ્રહ્મ છું, કે તું જગત કારણ છું, તું સમગ્ર જગતનો આત્મા છું, સાર છું, સત્ય છું વગેરે વગેરે, એ વસ્તુને માહિતીના રૂપમાં લે. હકીકત એના માટે નથી. એ વસ્તુ માહિતી, અર્થાત એ વસ્તુના એ દર્શન નથી કરી શકતો. એ વસ્તુ હકીકત છે કે હું એમ કે ના બરાબર છે, હું જગત કારણ છું વગેરે, તો એ હકીકત બની જાય. પરંતુ એવું એ ન લે તો પછી આ વસ્તુ એના માટે માહિતી છે. અને કેમ આવું માહિતીના રૂપમાં જ લે છે? કારણ કે કંઈક પ્રતિબંધ છે એના મનની અંદર, અને એના કારણે વાસ્તવમાં એ આ વસ્તુને સત્ય તરીકે સ્વીકારી શકતો નથી. એટલે અને આવું શ્રવણ આવું ચાલુ રહે અને જ્યારે આવું પછી એને હકીકતના રૂપમાં સ્વીકારે ત્યારે એ વસ્તુ એના માટે અપરોક્ષ જ્ઞાન બની ગયું. એટલે બ્રહ્મનું કે આત્માનું અપરોક્ષ જ્ઞાન ત્યારે જ કહેવાય જ્યારે મહાવાક્યમાં જે વસ્તુ વર્ણવવામાં આવેલી છે એને હકીકત તરીકે સ્વીકારે, એ વસ્તુના એ દર્શન કરે કે હા વાત સત્ય છે, હું જ ચૈતન્ય છું અને ચૈતન્ય જ સમગ્ર જગતનું કારણ છે વગેરે વગેરે. એટલે એ રીતે કહેવાનો આશય એ છે કે જે ક્ષણે એ હકીકત તરીકે સ્વીકારે તો આપણે કહીશું કે હવે એને જ્ઞાન જન્મ્યું છે. અને હકીકત તરીકે ન સ્વીકારે તો પછી કે આપણે કહીએ કે ભાઈ તારા પાસે માહિતી છે, એવું આપણે કહીએ. અને આ રીતે અને પછી જો હકીકત હોય તો મારું મન એને અનુરૂપ બદલાઈ જ જાય. બદલાઈ શું જાય? બસ તો હવે હું મારી જાતને મુમુક્ષુ ન માનું, હવે હું મારી જાતને મુમુક્ષુ ન કહું, અને મોક્ષ મારા માટે જીવનનું ધ્યેય ન રહ્યું, મોક્ષ મારા માટે હકીકત જ બની ગઈ. એટલે આપણું માઇન્ડસેટની અંદર હું સતત મારી જાતને મુમુક્ષુ કયા કરતો હોઉં, સાધક કહેતો હોઉં,
અને મોક્ષ વગેરેને જીવનનું ધ્યેય કહેતો હોઉં તો હજુ આપણા માટે મહાવાક્યનું જ્ઞાન જન્મ્યું નથી. આ વસ્તુ મહાવાક્ય દ્વારા જે કહેવાય છે એ બધી આપણા માટે એક માહિતી છે. અહમ બ્રહ્માસ્મિ આમ કહે છે, ફલાણું કહે છે, વગેરે વગેરે. બધું લક્ષણા પણ પાછો કરે, લક્ષણા પણ કરી શકે. હા, વાચ્યાર્થ એટલે અહમનો વાચ્યાર્થ જીવ છે, અહમનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે અને માટે વગેરે વગેરે. એટલે આ રીતે આ બધી વસ્તુ એની પાસે માહિતી, જહલ લક્ષણા, અજહલ લક્ષણા, બધું હોય ખરું, પણ બધી માહિતી જ હોય કેવળ. એટલે એ પ્રતિબંધને કારણે હોય બધું. એટલે આ જે માહિતી છે ક્યારે વાસ્તવમાં જ્ઞાનમાં પરિવર્તિત થાય? જ્યારે પ્રતિબંધ દૂર થાય. એટલે વિદ્યારણ્ય સ્વામીને થયું કે મારે આ પ્રતિબંધની વાત કરવી જોઈએ, અને એટલા માટે હવે એ પ્રતિબંધ બતાવી રહ્યા છે. 3 પ્રકારના પ્રતિબંધ જે છે એની વાત કરે છે. પુનઃ પુનઃ વિચારેપી ન વેત્તિ એમ કે છે. એટલે પુનઃ વિચારે, મહાવાક્ય વિચારે, પુનઃ વારંવાર મહાવાક્યનો વિચાર, એટલે કે મહાવાક્યનું શ્રવણ મનન વગેરે કરવા છતાં પણ એટલે એ જ્ઞાન ન જન્મે. આ પ્રભુએ બીજું ચાલુ કર્યું લાગે છે. આ પ્રભુનું કામ બહુ મોટું છે. એ પાછું એને આ કોણ છે? તો પછી ખબર પડી કે તો લાવણ્યાબેન પારેખ લખેલું છે અંદર. એટલે એની બેન તમે તો કર્યું. એટલે વાસ્તવમાં આ પુનઃ વિચારે, વારંવાર મહાવાક્યનો વિચાર એટલે શ્રવણ અને મનન, નિધિધ્યાસનને ન ગણી શકીએ આપણે એની અંદર. ન વેદતી, હજુ એને ખ્યાલ નથી આવતો. વિદ ધાતુમાંથી બને છે. વિદ ધાતુ મતલબ જાણવું, જેના પરથી વેદ શબ્દ પણ બન્યો. એટલે આ રીતે નથી જ્ઞાન જન્મતું એને માટે. તો પછી એટલે આ તત્વમસી વગેરે મહાવાક્ય જે છે એને સત્ય તરીકે સ્વીકારી શકતો નથી. એને એક બીજા પ્રૂફની રાહ જુએ છે. વેદ તો કે બરાબર છે, પરંતુ આ વસ્તુ મારા માટે હકીકત ત્યારે બને જ્યારે હું ખરેખર ધ્યાન વગેરે, સમાધિ વગેરે અથવા કોઈ પ્રકારનો મિસ્ટિક એક્સપિરિયન્સની રાહ જોઈને બેઠો હોય. અને ત્યારે આવા બધા પ્રૂફ, એટલે મહાવાક્ય જે પ્રૂફ છે મોક્ષનું, એ હજુ એ વસ્તુ એના માટે થઈ નથી. એટલે મહાવાક્ય દ્વારા થિયોરેટિકલ જ્ઞાન જન્મે છે એ પ્રકારનું જ હજુ એના મનમાં છે, અને એ રીતે જ એને ટ્રીટ કરે છે. એટલે બધી વસ્તુ એના માટે ખાલી માહિતીના રૂપમાં રહે છે. એને એમ છે કે આ બધી એક કોઈ ઘટના જેવું બનશે જેની અંદર હું મુક્ત થઈ જઈશ, કોઈ પ્રકારનો અનુભવ વગેરે એ પ્રકારની એના મનમાં હોય છે. અને ઇતિ વાર્તિકે સમ્યક, કેટલું બધું તમે વિચારો કે હી વોન્ટ્સ ઇટર્નિટી ટુ હેપન. એવું કે આ લોકો ઇટર્નિટી ટુ હેપન. હવે ઇટર્નિટી એટલે નિત્ય વસ્તુ થઈ. નિત્ય વસ્તુ ભવિષ્યની ઘટના કેવી તો આપણે ગઈકાલે જ ચર્ચા થઈ આ બધી, પણ ચાલે છે આવું. ઇતિ વાર્તિકે સમ્યક ઈરિતમ, આવું વાર્તિકની અંદર સરસ રીતે કહેવામાં આવ્યું છે. એવું કોણ કહી રહ્યું છે? આ 3 પ્રકારના પ્રતિબંધો છે વગેરેની વાત કોણે કરેલી છે? તો કે વાર્તિકમાં કરવામાં આવી છે. કયા વાર્તિકમાં? બૃહદારણ્યક ઉપનિષદ પરનું વાર્તિક કોણે રચ્યું? સુરેશ્વરાચાર્યજી. સુરેશ્વરાચાર્યજીએ વાર્તિકની રચના કરી. અને એટલે હવે વિદ્યારણ્ય સ્વામી 39મો અને 40મો જે શ્લોક જે છે એ વાર્તિકમાંથી લઈને આપણે આગળ રજૂ કરે છે. અને ત્યાં વાર્તિકની અંદર એનો નંબર 294 અને 295 છે. બૃહદારણ્યક ઉપનિષદ પરનું વાર્તિક જે છે, એક તો પહેલાં તો કહી દઉં વાર્તિક શું વસ્તુ છે. ઉક્ત અનુક્ત દુરુક્તાનામ ચિંતા યત્ર પ્રવર્તતે તમ ગ્રંથમ વાર્તિકમ પ્રાહુ વાર્તિકજ્ઞા મનીષિણઃ. ઉક્તમ અનુક્તમ દુરુક્તાનામ ચિંતા યત્ર પ્રવર્તતે. એટલે ભાષ્ય પરની જ ટીકા છે આમ તો. એટલે શંકરાચાર્યજીના ભાષ્ય પર સુરેશ્વરાચાર્યજીને વિચાર થયો કે એના પર હું એને જરા વધારે ઇલાબોરેટલી રજૂ કરું, પરંતુ એણે વાર્તિકના રૂપમાં રજૂ કર્યું. એટલે સામાન્ય ટીકા કરતાં વાર્તિકમાં ભેદ એ છે કે ભાષ્યકારે કહ્યું એની એ વસ્તુને સમજાવી શકે. ભાષ્યકારે જે કહ્યું એના કરતાં જુદો મત પણ રજૂ કરી શકે, અને ભાષ્યકારે કહ્યું એમાં વધારો પણ કરી શકે. ભાષ્યકારે જે અર્થ કર્યો હોય મંત્રના એક શબ્દનો, એમાં વધારો પણ કરી શકે. એટલે ઉક્ત અનુક્ત દુરુક્તાના. ઉક્તમ એટલે ભાષ્યકારે કહેલું જ, ઉક્તમ એટલે કહેલું, સેડ, ટોલ્ડ,
ભાષ્યકારે જે કહ્યું હોય ને એની એ જ વસ્તુને રીટરેટ કરે ને એની એ વસ્તુને કહે. અનુક્ત ભાષ્યકાર કહેવાનું ચૂકી ગયા કદાચ તો અનુક્ત એટલે જે નથી કહ્યું એમણે તેને પણ રજૂ કરે. દુરુક્ત એટલે ભાષ્યકારે કહ્યું એના કરતાં જુદો અર્થ વિરુદ્ધ અર્થ પણ કરે. ભાષ્યકારના સામે થોડો એ ડાઉટ પણ રજૂ કરી શકે. એને વાર્તિક કહેવામાં આવે છે. અને એ વાર્તિક બૃહદારણ્યક ઉપનિષદ પરના ભાષ્ય પર વાર્તિકની એમણે રચના કરી. 12,000 શ્લોકો 12,000 શ્લોકો છે એની અંદર. એટલે અને એની અંદર ભાષ્યકારે બૃહદારણ્યક ઉપનિષદ જે ભાષ્ય લખ્યું ને એમાં પહેલાં દોડપાનું એ સંબંધ ભાષ્ય છે. સંબંધ ભાષ્ય એટલે શું? કારણ કે કોઈ પણ ઉપનિષદ છેવટે આ ક્યાં તો મંત્ર વિભાગમાં હોય કે બ્રાહ્મણ વિભાગમાં હોય કે આરણ્યક વિભાગમાં હોય વેદના, એટલે ડેફિનેટલી એની આગળ કર્મકાંડનો વિભાગ રહેલો જ હોય. જે તે શાખાના જેટલા અધ્યાયો હોય, જેમ કે આપણે આ કેનોપનિષદની ચર્ચા ચાલે છે, એમાં મેં કહ્યું કે પહેલાં 8 અધ્યાય જે છે આ પર્ટિક્યુલર તલવરકાર શાખા જે છે એના પહેલાં 8 અધ્યાય જે છે એમાં કર્મની ઉપાસનાની ચર્ચા છે અને 9મો અધ્યાય કેનોપનિષદ છે. એવી ને એવી રીતે આ બૃહદારણ્યક ઉપનિષદ પણ જે છે એના આમાં જેટલા 4 અધ્યાય આપણે જે ગણીએ છીએ એના આગળના એ 4 અધ્યાયના પહેલાં બીજા જે અધ્યાયો રહેલા છે બધા કર્મકાંડ વિષયક છે, એટલે કર્મને ઉપાસના વિષયક છે. અને પછી આ બૃહદારણ્યક ઉપનિષદ શરૂ થાય. એટલે એ મતલબ કે કર્મકાંડમાંથી ઉત્તરકાંડમાં વેદના પૂર્વ વિભાગમાંથી વેદના અંત વિભાગમાં આવ્યા તો એની વચ્ચે કનેક્શન બતાવવું પડે ને. એટલે આ તો કોઈ સેપરેટ બુક તો છે જ નહીં, વેદને અંતર્ગત જ છે બધા ઉપનિષદો. એટલે કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો પડે. કારણ કે તદ્દન નવો વિષય શરૂ થાય. કર્મકાંડમાં કર્મનો ઉપાસના વિષય છે, વેદાંતમાં બ્રહ્મ વિષય છે. એટલે વિષય બદલાઈ ગયો તો પછી હવે આવું સડનલી કેવી રીતે તમે, એટલે તમારે રજૂ કરવું પડે કે ભાઈ આ વિભાગને આ વિભાગ વચ્ચે સંબંધ છે. એને સંબંધ ભાષ્ય કહેવામાં આવે છે, સંબંધ ભાષ્ય. અને માટે વાસ્તવમાં એ સંબંધ ભાષ્ય દોડ પાનાનું જે લખ્યું એના ઉપર વાર્તિકાચાર્યજીએ 1,000 શ્લોકો લખ્યા. 1,000 શ્લોકો વાર્તિકાચાર્યજીએ લખ્યા, સુરેશ્વરાચાર્યજીએ. અને એને સંબંધ વાર્તિક કહેવામાં આવે છે. એ વાર્તિકનો જ ભાગ, પરંતુ એ એટલો ભાગ સંબંધ ભાષ્ય પરનું વાર્તિકને સંબંધ વાર્તિક કહેવાય. અને સંબંધ એટલે તમે સમજી ગયા છો, પૂર્વ વિભાગ અને ઉત્તર વિભાગ વચ્ચેનો સંબંધ. એટલે અને વાર્તિકની રચના એટલા માટે કરતા હોય છે કે એમાં ફ્રીડમ વધારે, ભાષ્યકાર કરતાં પણ જુદો મત રજૂ કરવો, એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું વગેરે બધું પણ ખરું. એટલે એમાંથી એ સંબંધ વાર્તિકમાંથી 293 ને 294મો જે શ્લોક જે છે એ વિદ્યારણ્ય સ્વામી અહીંયા 39 અને 40માં શ્લોક રૂપે રજૂ કરે છે. એ કહેવાનો મારો આશય છે. અને આ જે છે વિદ્યારણ્ય સ્વામીજીના આ બસ 39મો અને 40મો શ્લોક આપણે પહેલાં એ જોઈશું. હવે અને પછી 41 થી 45 જે છે શ્લોકો એ વાર્તિક સારમાંથી રજૂ કરે છે. એટલે જ્યારે સુરેશ્વરાચાર્યજીએ 12,000 શ્લોકો રચ્યા બૃહદારણ્યક ઉપનિષદ પરના ભાષ્ય પર, પછી વિદ્યારણ્ય સ્વામીને થયું કે મારે જરા ટૂંકમાં રજૂ કરવું જોઈએ. અને મહારાજે પછી વાર્તિક સારની રચના કરી. અને એ વાર્તિક સારમાંથી એમણે 41મો અને 41 થી 45માં શ્લોક રજૂ કરે છે. આ જસ્ટ ફાર તમારી જાણ માટે છે આ તો. એટલે વાસ્તવની અંદર આ બધું એની અંદર એટલે વિદ્યારણ્ય સ્વામી પોતાની જ ટેક્સ્ટ વાર્તિક સાર જે છે એમાંથી 41 થી 45માં શ્લોકની વચ્ચે જે છે એ કહે છે. વાર્તિક સારમાં એ 203 નંબરથી 206 નંબર સુધી છે લખ્યું. અને આ રીતે અહીંયા આ વાર્તિકની વાત હવે કરે છે. વાર્તિકની અંદર આવા પ્રતિબંધો બતાવેલા છે એમ અહીંયા કહે છે. નત વેત્તિ તત્વમ ઇતિ એતદ વાર્તિકે સમ્યગીરિતમ. 38મા શ્લોકમાં કહ્યું કે આ વ્યક્તિ જે છે પ્રતિબંધને કારણે 3 પ્રકારના પ્રતિબંધને કારણે પુનઃ વિચારેપી વારંવાર મહાવાક્યનું શ્રવણ અને મનન કરવા છતાં પણ આ 3 પ્રકારના પ્રતિબંધને કારણે ન વેત્તિ તત્વમ, એ તત્વ કે આત્માને જાણી શકતા નથી. ઇતિ એતત, આ પ્રકારની વાત
વાર્તિકે સમ્યગીરીતમ, વાર્તિકની અંદર બહુ સારી રીતે કહેવામાં આવી છે. અને મેં તમને કહ્યું કે હવે ક્યાં આગળ છે વાર્તિકની અંદર, મેં તમને કહ્યું સંબંધ વાર્તિકમાં છે. અને એટલે કે શરૂનું વાર્તિક જે છે બૃહદારણ્યક ઉપનિષદ પરનું, એની અંદર 294 ને 295 શ્લોક જે છે એ અહીંયા 39મા અને 40મા શ્લોકમાં રૂપે રહેલો છે. કઈ રીતે એ લોકોએ રચ્યું હશે મને તો કંઈ કલ્પના જ નથી આવતી. એ વખતે ન ઇલેક્ટ્રિસિટી, ન ટેબલો અને ન કશું જ, કોઈ પ્રકારની મચ્છરદાનીઓ નહીં, કશું નહીં. કે કઈ રીતે આ લોકો આટલા મોટા 12,000 શ્લોકો કઈ રીતે, એમનું મન કેવું હશે એ જ કંઈ કલ્પના નથી આવતી. અને પાછા આચાર્યો ખરા, જે તે મઠ સંભાળવાનો હોય એટલે એની બધી જવાબદારીઓ હોય. પણ એનો અર્થ એવો થયો કે આવું બધું એડમિનિસ્ટ્રેશનનું કામ કરવા છતાં એમના મન રાગદ્વેષથી ખરડાતા નહોતા, એ નક્કી થઈ ગયું ને. સામાન્ય રીતે કે ભાઈ આ બધામાં પડવું નહીં તો રાગદ્વેષ વધે, વ્યવહારમાં પડો તો. પરંતુ આ લોકો બધા આચાર્યો તો મઠાધિપતિ, સુરેશ્વરાચાર્યજી, શંકરાચાર્યજી શૃંગેરીના સૌથી પ્રથમ શૃંગેરી મઠની સ્થાપના કરી શંકરાચાર્યજી, પછી સુરેશ્વરાચાર્યજીને પ્રથમ શંકરાચાર્ય બનાવ્યા શૃંગેરીના. એટલે અને એ જમાનામાં મઠની પ્રથમ સ્થાપન થયું હોય ત્યારે એ બધું ચલાવવું, અને કોઈ પ્રકારના કોપિંગ મશીન હોય, આઈ ડોન્ટ નો કઈ રીતે કર્યું આ લોકો. પેનોય નહીં ને કશું નહીં, ના ફોટોકોપી નહીં, આ નહીં, કોઈ પ્રિન્ટિંગ મશીનો નહીં, લાઇટ નહીં, ઇલેક્ટ્રિસિટી નહીં, કશું નહીં. ક્યારે આ બધું રચ્યું હશે ને કેવી રીતે રચ્યું કે કલ્પના નહીં. એટલે એ લોકોના મન કેવા હશે મને કંઈ કલ્પના જ નથી આવતી. પૂરેપૂરા જાણે કે આમ બ્રહ્મની આસપાસ જ, આ શાસ્ત્રની આસપાસ જ ગૂંથાયેલા હોય ને એ પ્રકારનું લાગે આપણને. અને પાછી બધી જવાબદારીઓ તો ખરી મઠાધિપતિ તરીકે, એટલે આ બધી જવાબદારીઓ છતાંય આ બધું હેન્ડલ કરવું. ચાલો એની એટલે આ બધા મહાન આચાર્યો થઈ ગયા. ચાલો 39મો શ્લોક. કુતસ્તજ્ઞાનમિતિ ચેત તદ્વિબંધ પરીક્ષયાદ અસૌ ચ ભૂતો વા ભાવી વા વર્તતે થવા. સુરેશ્વરાચાર્યજી પોતે જ આમાં પ્રશ્ન ઉઠાવે છે, એટલે વિદ્યારણ્ય સ્વામીજી આ કોટ કર્યો છે, પણ છે તો મૂળ વાર્તિકનું, એ વાત કરી મેં તમને. એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા પોતે જ પ્રશ્ન ઉઠાવે છે ડિસ્કશનનો. કુતઃ તદ જ્ઞાનમ ભવતી. આ વ્યક્તિ મહાવાક્યનો વિચાર કરતો હતો અને અત્યાર સુધી તો એને એક માહિતીના રૂપમાં સ્વીકારતો હતો, એક હકીકતના રૂપમાં એ નહોતો સ્વીકારતો આ વ્યક્તિ. અને કેમ એવું પણ? અને બહુ આશ્ચર્યની વસ્તુ એ છે કે જે વેદની અંદર ઈશ્વરને પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ ઈશ્વર વિશે કોઈ પ્રૂફ નથી માગતો. ઈશ્વર કોઈ સાયન્સથી સિદ્ધ થઈ શકે એમ નથી. ઈશ્વરના એણે દર્શને કર્યા નથી, છતાં એનું આખું જીવન, એ વૈદિક વ્યક્તિનું આખું જીવન ઈશ્વરની આસપાસ ગૂંથાય છે. હે ને? તો એટલે કે વેદમાં ઈશ્વર કહેવામાં આવ્યો છે એને હકીકત તરીકે સ્વીકારી લે છે. કદી જોયો નથી, કશું નથી, તો એને હકીકત તરીકે સ્વીકારી લે છે. કોઈ બીજા પ્રમાણોથી ઈશ્વરની સિદ્ધિ ન થઈ શકે તો એ સ્વીકારે છે. પણ આત્માની વાત આવે છે કે એ વેદ કે તું બ્રહ્મ છું ભાઈ, તો એ સ્વીકારતા એને તકલીફ પડે. આ ગજબની વસ્તુ છે. એ ઈશ્વર જ બ્રહ્મ છે, જે ઈશ્વરનો તું સ્વીકાર કરું છું અને કર્મયોગથી માંડીને આ પૂજા પાઠ જપ તીર્થ બધું તું કરું છું, એ ઈશ્વરને તે કોઈ દિવસ પ્રૂફ નથી માન્યું. અને એ ઈશ્વર જ બ્રહ્મ છે ને એ જ આત્મા છે. જ્યારે હું તને કહું છું ત્યારે તું પાછો પડી જાઉં છું. કેમ આવું? ત્રિવિધ પ્રતિબંધતા, 3 પ્રકારના પ્રતિબંધોને કારણે, એમ કહેવાનો આશય છે. અને આવું કે એટલે તો પછી કુતઃ તદ જ્ઞાનમ ભવતી. આટલો બધો પ્રતિબંધ હતા તો હવે એને કેવી રીતે જ્ઞાન થઈ ગયું? તો કહે છે કે વાસ્તવમાં એ વારંવાર જે શ્રવણ કર્યું, શ્રવણ એમાં એવું છે કે શ્રવણ પણ આપણે કદાચ ચર્ચા આવશે મને લાગે છે, કોઈ જગ્યાએ ચર્ચા આવે છે, મને અત્યારે યાદ નથી, પરંતુ કે શ્રવણનું સીધો ફાયદો તો આ જ્ઞાન ઉત્પત્તિ, અપરોક્ષ જ્ઞાન થાય છે. એ ન થાય તો ડેફિનેટલી પુણ્ય તો જન્મે જ છે. કારણ કે ભગવાને 6થા અધ્યાયમાં એવું કહ્યું કે પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ શ્રીમતામ ગેહે વગેરે વગેરે. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, પુણ્યકૃત લોક, પુણ્યથી ઉત્પન્ન થયેલા લોકને પ્રાપ્ત કરે છે. આ યોગભ્રષ્ટ એટલે જે આ શ્રવણ મનન કરી રહેલો છે તે, એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, આ જન્મમાં નિષ્ઠા પ્રાપ્ત ન કરી શકે, અપરોક્ષ જ્ઞાન ન જન્મ્યું, તો પણ એને હું સ્વર્ગ તો આપું છું, પુણ્યકૃત લોક. તો એનો અર્થ એવો થયો કે આ શ્રવણ પુણ્ય તો ઉત્પન્ન કરે છે, નક્કી થઈ ગયું. એટલે ઇન શોર્ટ. અને પાછું ફરી પછી
એટલે સ્વર્ગના ભોગ તો ભોગવે, અને પાછો ભગવાન કહે છે કે હું એને સીધો મનુષ્યના રૂપમાં જન્મ આપું છું. પછી એમાં બે વાત કરી, શુચિનામ શ્રીમતામ ગેહે અથવા યોગીનામ કુલે ભવતી, એમ કરીને આઈધર કોઈ સંસ્કારી કુટુંબમાં જન્મ આપું જેથી કરીને એની સાધના ચાલુ રહે, અથવા કોઈ શ્રીમંત કુટુંબ પણ જે સંસ્કારી હોય એમાં, આવું ભગવાને કહ્યું. પરંતુ પુણ્ય એને ઉત્પન્ન થયું છે શ્રવણથી, વસ્તુ નિશ્ચિત થઈ ગઈ. એટલે એનીવે કહેવાનો આશય એવો છે કે આ વારંવાર શ્રવણ કરવાને કારણે પેલું પુણ્ય ઉત્પન્ન થયું ને એનો પ્રતિબંધ જતો રહ્યો, અથવા તો પેલી નિર્ગુણ બ્રહ્મની ઉપાસના વગેરે કરવાને કારણે પ્રતિબંધ જતો રહ્યો, કારણ કે એ પણ માનસ કર્મ છે ને ઉપાસના છે, ઈશ્વર ઉપાસના જ કહેવાય, અને માટે એનો પુણ્ય ઉત્પન્ન થવાને કારણે પ્રતિબંધ જતો રહ્યો, જે પણ હોય. પરંતુ એ જ વ્યક્તિ હવે જે ઈશ્વરનો સ્વીકાર કરે પ્રૂફ વગર, પણ એ વ્યક્તિ હવે સ્વીકારે છે કે આ ખરેખર હું બ્રહ્મ છું, એ હકીકત છે. હવે એને માહિતીના રૂપમાં નથી જોતો, એમ કહે છે. એટલે કુતઃ તજ્ઞાનમ ભવતી, એમ પોતે પ્રશ્ન કરે છે હવે એને કેવી રીતે જ્ઞાન થઈ ગયું. તત્થી બંધ પરીક્ષયાત, ડેફિનેટલી માટે એ પ્રતિબંધ, બંધ એટલે પ્રતિબંધ, એ પરીક્ષયાત એનો ક્ષય થઈ ગયેલો, જરૂર એનો ક્ષય થઈ ગયેલો હોવો જોઈએ, એમ કહે છે. અને અર્થાત એ કેવી રીતે ખબર પડી, કે તમને કેવી રીતે ખબર પડી, અથવા એને કેવી રીતે ખબર પડી કે પ્રતિબંધ જતો રહ્યો, એને પોતાને કેવી રીતે ખબર પડી, અમારે તો નથી જાણવું. એને કેવી રીતે ખબર પડી કે હવે મારામાં પ્રતિબંધ નથી, હવે હું હકીકત તરીકે શું, બસ કે હવે એ વ્યક્તિ પોતાની જાતને મુમુક્ષુ તરીકે જોતો નથી, બસ દેટ્સ ઓલ. એ મોક્ષને એક ભાવિ ઘટનાના રૂપમાં જોતો નથી, કોઈ પ્રકારના અનુભવની અપેક્ષા રાખતો નથી, અને એ વસ્તુ એનામાં અપરોક્ષ જ્ઞાન જન્મ્યું છે, વસ્તુ નક્કી થઈ ગયું. અર્થાત એ અત્યાર સુધી એ જપ મહાયજ્ઞ વગેરે બીજું બધું જે કંઈ કરતો હતો એ બધું કદાચ ચાલુ પણ રાખે તો પણ હવે એના દ્વારા એને પોતાને કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. મુમુક્ષુ પોતાને માનતો હોત તો એને થાત કે પ્રતિબંધ નિવૃત્તિ માટે મારે પુણ્યની જરૂર છે. પરંતુ હવે આ બધું જે બધા કર્મો છે, બધા નિત્ય નૈમિત્તિક કર્મ હોય કે બીજા કર્મ હોય, એ બધા કર્મો હવે લોક સંગ્રહ માટે કરતો થઈ ગયો, અને એ કહે છે કે હવે મારે કોઈ પુણ્યની જરૂર નથી, હું વાસ્તવમાં મુક્ત જ છું. એ અત્યાર સુધી હું માનતો નહોતો, એક હકીકતના રૂપમાં હું સ્વીકારતો નહોતો, હવે એ માહિતીના રૂપમાં સ્વીકારતો હતો, હવે હું એ વસ્તુ સ્વીકારું છું. તો બસ એનો અર્થ કે પ્રતિબંધ રહ્યો નથી એનામાં. અસૌ અપી, અસૌ અપી એટલે આ પ્રતિબંધ જે છે, અસૌ એટલે આ પ્રતિબંધ 3 પ્રકારનો છે. ભૂત, કોઈ ભૂતકાળની ઘટના સંબંધી હોય, કોઈ ભૂતકાળની વસ્તુ હોય, કોઈ ભૂતકાળની વ્યક્તિ હોય. પછી ભાવિ, ભવિષ્યનો, એ પ્રતિબંધ ભવિષ્ય સંબંધી કોઈ પ્રતિબંધ હોય. વર્તતે, વર્તતે એટલે વર્તમાન, અથવા તો કોઈ વર્તમાન પ્રતિબંધ હોય, જેને કારણે આ વ્યક્તિ મહાવાક્યનું શ્રવણ કરવા છતાં પણ એને હકીકત તરીકે સ્વીકારતો નહોતો. એ 3 પ્રકારના હોય, ભૂત, ભાવિ અને વર્તમાન, 3 પ્રકારના હોય. અને હવે એ બતાવશે કે ભૂતકાળના કયા પ્રકારના પ્રતિબંધને કારણે જ્ઞાન ન જન્મે, પછી ભવિષ્યના કયા પ્રકારના પ્રતિબંધને કારણે જ્ઞાન ન જન્મે. છે બધું સુરેશ્વરાચાર્યજીનું, બેઝિકલી બધું છે સુરેશ્વરાચાર્યજીનું. એટલે 39 અને 40માં, પછી 41 થી 45માં એ વાર્તિક સારમાંથી છે, પણ વાર્તિક સાર એ છેવટે તો વાર્તિક પર જ આધારિત છે. એટલે વિદ્યારણ્ય સ્વામીએ વાર્તિક સારની રચના કરી છે, એ 41 થી 45માં આવશે. એટલે હવે 40મો શ્લોક જોઈએ. અધીત વેદ વેદાર્થ અપ્યત એવ ન મુચ્યતે હિરણ્યનિધિ દૃષ્ટાંતાત ઇદમેવ હિ દર્શિતમ. સુરેશ્વરાચાર્યજી પોતે જ આ વસ્તુને સ્પષ્ટ કરે છે. અતઃ એવ, અતઃ એવ એટલે આ જ કારણ. આ કારણ એટલે શું, કે આ 3 પ્રકારના પ્રતિબંધને જ કારણે એમ. અધીત વેદ વેદાર્થ, અધીત વેદ વેદાર્થ, આ વ્યક્તિ અધીત એટલે એનું અધ્યયન કરી ચૂકેલો. આમ તો સામાન્ય રીતે અધીત વેદ જે હોય એ વેદનો પૂર્વ વિભાગ માટે આવું વાપરીએ. એટલે પેલી વૈદિક ગુરુકુળમાં જાય ને, અને વેદ પાઠશાળામાં જાય અને ત્યાં બધું અધ્યયન કરાવે. એ અધ્યયન જનરલ અધ્યયન હોય, એમાં ઉપનિષદ તો ખાલી આવે એક છે એક, કારણ કે આખી શાખાનું અધ્યયન થતું હોય ને, એટલે એમાં મંત્ર વિભાગે હોય, બ્રાહ્મણ વિભાગે હોય ને, આરણ્યકે હોય ને, એમાં પેલો ઉપનિષદે વચ્ચે ક્યાંક આવી જાય. એટલે એ તો સમગ્ર વેદનું અધ્યયન થતું, અર્થાત પોતાની શાખાનું, અને માટે અધીત વેદ કહેવાય. અને વેદાર્થ, વેદાર્થ એટલે એ જ આનો અર્થ પણ, એ વેદવાક્યનો અર્થ પણ એને જનરલ એણે જાણ્યો હોય. અને પરંતુ એટલે એ જ્ઞાન કેવું હોય, બધું માહિતીના રૂપમાં. હવે તો આપણે સમજી શકીએ, વેદ પાઠશાળામાં જાય વ્યક્તિ
અને ભલે ને ઉપનિષદના મંત્રો ગોખી કાઢ્યા હોય, થોડો અર્થ પણ બોલે, પણ એ બધી માહિતી જ હોય. કોઈ બાળકને તમે મોકલો વેદ પાઠશાળામાં ને એને તમે કહો કે તું બૃહદારણ્યક ઉપનિષદ આવડે જ તને? કે હા મને આવડે છે ને. અમારી શુક્લ યજુર્વેદની ફલાણી શાખામાં માધ્યમની શાખા હમણાં મને અમારા ગુરુજીએ ભણાવી અને એમાં બૃહદારણ્યક ઉપનિષદ આવે છે. તને મંત્રો ખબર છે? ખબર છે. મંત્રનો અર્થ ખબર છે? થોડો વધારે જો મોટો હોય ને તમે એને પૂછો ને તો મંત્રનો અર્થે આપે તમને. પહેલાં એને ગોખાવી નાખે, કારણ કે નાનો હોય ને એટલે એને માટે એ પહેલું ગોખવાનું સરળ થઈ જાય. મોટો થયા પછી જરા અઘરું પડે, એટલે પહેલાં ગોખાવે અને પછી અર્થનું શરૂ થાય. પહેલાં શબ્દ પછી એનો અર્થ. એનીવે, એટલે આવી વ્યક્તિ હોય જેની પાસે બૃહદારણ્યક ઉપનિષદની માહિતી છે, એમ જ કહેવાય ને. એ એવું નથી કહેતો કે વાસ્તવમાં અહમ બ્રહ્માસ્મિ, ભલે ને અહમ બ્રહ્માસ્મિ એમાં આવે જ છે 1:4:10 અંદર બૃહદારણ્યક ઉપનિષદના પહેલા અધ્યાયના ચોથા બ્રાહ્મણનો 10મો મંત્ર છે, અહમ બ્રહ્માસ્મિ, એમની અંદર જ આવે છે. પણ છતાં એ તો કે અહમ બ્રહ્માસ્મિ બોલે ખરોનું પણ કહીએ તો કે હા હું બ્રહ્મ છું, બરાબર, એવું એનો અર્થ છે. પણ એ માહિતી જ છે, એના માટે હકીકત નથી. એ સ્વાભાવિક છે. એટલે એની વાત કરી રહ્યા છે. અધીત વેદ વેદાર્થ, જેણે વેદનું અધ્યયન કરેલું છે આ રીતે અને એનો અર્થ પણ થોડો જેણે જાણેલો છે. અપી, આવું કરેલું હોવા છતાં પણ અતઃ એવ ન મુચ્યતે, અતઃ એવ, આ 3 પ્રકારના પ્રતિબંધને કારણે ન મુચ્યતે, મુક્ત થતો નથી એમ કે છે. એટલે વાસ્તવની અંદર એટલે આ વેદ જે છે એનો પ્રમાણ તરીકે સ્વીકાર થયેલો છે, પરંતુ છતાંય એના માટે વસ્તુ હકીકત બનેલી નથી. અને બહુ વેદ પ્રત્યે અપાર શ્રદ્ધા હોય છે બધા જ લોકોને. વેદનો એક પણ વાક્ય કે એક પણ શબ્દને એ લોકો ખોટો છે અથવા વધારાનો છે એવું ન સ્વીકારે. એટલી બધી પ્રામાણ્ય બુદ્ધિ, એટલી બધી શ્રદ્ધા વગેરે હોય છે, પરંતુ પ્રતિબંધને કારણે જાણી શક્યો નથી. અને અધિત વેદ વેદાર્થ બહુ ટિપિકલ પ્રકારનો સમાસ છે. એટલે વેદશ્ચ અને વેદાર્થશ્ચ અધિતૌ, વેદશ્ચ વેદાર્થશ્ચ અધિતૌ યસ્ય સહ, એવું કહેવામાં આવે છે. વેદ અને વેદનો અર્થ અધિતૌ, અધ્યયન કરી ચૂકેલો એવો આ વ્યક્તિ અધિત વેદ વેદાર્થ છે. એટલે જેવી રીતે આપણા જ્ઞાનના સાધનો આપણને જે ઉપલબ્ધ છે, સેન્સ ઓર્ગન્સ વગેરે જે છે, એ વાસ્તવની અંદર જે જ્ઞાન આપે છે એક હકીકત જ છે, બરાબર છે ને. એવી રીતે વેદ પણ પ્રમાણ છે અને માટે એ પણ જે જ્ઞાન પ્રદાન કરે છે હકીકત છે, પરંતુ પ્રતિબંધને કારણે સ્વીકારી શક્યો નથી. અને એમાં મોટા મોટા પ્રોફેસરો, આપણા એક સ્વામીજીને જ અનુભવ છે આવો. એ બહુ મોટા ચેન્નાઈના પ્રોફેસર છે, જેને પૂજ્ય સ્વામીજી પણ બહુ જ માન આપે. એટલે તમે વિચારી શકો છો કે પૂજ્ય સ્વામીજી વેદાંત માટે પણ અન્યને પ્રોફેસરને પ્રમાણ આપતા હોય તો સ્વામીજી પેલી વ્યક્તિ પણ કેટલી ક્લિયર હશે. અને આપણા આશ્રમમાં આવે સ્વામીજી એમના પ્રવચન ગોઠવે, તમે વિચારો. હા, એટલે એનો અર્થ એવો થયો કે વ્યક્તિ કંઈક જાણતી હતો જ નહીં, તો પૂજ્ય સ્વામીજી એવી રીતે ગોઠવે ને કદી. પરંતુ એમના પ્રવચનો ગોઠવે અને તમે સાંભળો ને તમને થાય કે કેટલી ક્લેરિટી છે, ગજબની ક્લેરિટી. એમના પુસ્તકો પબ્લિશ થયેલા છે. અને એ વ્યક્તિને આપણા એ સ્વામીજી મળ્યા છે અને કહ્યું કે હું તમારા પુસ્તકો બહુ રિફર કરું છું. એ આપણા સ્વામીજીએ કહ્યું એમને, પૂજ્ય સ્વામીજી નહીં, બીજા પૂજ્ય સ્વામીજીએ રિફર કરતા, મને ખબર નથી. પરંતુ એ સ્વામીજીએ તો જાતે કહ્યું આ ઇન્સિડન્ટ કે હું મળ્યો એ ફંક્શનની અંદર, એમને સ્વામીજીએ બોલાવ્યા હશે પૂજ્ય સ્વામીજીને, અને ત્યારે એ સ્વામીજી આશ્રમમાં હતા અને એમને બોલાવ્યા અને એમનું પ્રવચન પતી ગયા પછી પેલા સ્વામીજી એમને મળ્યા અને કહ્યું કે તમે બહુ, તમારી વેદાંતમાં ક્લેરિટી છે, તમારા ઘણા બધા પુસ્તકો પબ્લિશ થયેલા છે પ્રમાણ વિશેના ને બધા, અને હું બહુ જ એપ્રિશિએટ કરું છું બધું. ત્યારે પેલા પ્રોફેસર કહે છે કે હા, બધું મારી પાસે જ્ઞાન પુષ્કળ છે, પણ મને હજુ રિયલાઇઝેશન નથી થયું. સમજી ગયા તમે? એટલે આટલી બધી ક્રિસ્ટલ ક્લેરિટી છતાંય તમે સ્વીકારો જ નહીં. તમે કહો કે આ બધું માહિતી જ છે મારે માટે. પ્રોફેસર આવું ડિક્લેર કર્યું. એટલે એ સ્વામીજી આગળ કે ભાઈ તમે બધું કહો છો સરસ, હું સ્વીકારું છું, તમે બધી મારી સ્તુતિ કરો છો વગેરે, પણ મને હજુ રિયલાઇઝેશન થયું નથી. અર્થાત આ બધી મારા માટે માહિતી જ છે. આ વસ્તુ એટલે બતાવે છે. એટલે બીજા લોકો તો કે પરંતુ વ્યક્તિ જે આની અંદર ગળા ડૂબ છે એ પણ આવું કહી શકે છે. એનો અર્થ કે પ્રતિબંધ જરૂર રહેલા છે. એનીવે, ન મુચ્યતે એટલે એવી વ્યક્તિ અતઃ એવ, આ કારણસર ન મુચ્યતે એટલે મુક્ત થઈ શકતી નથી, પોતાએ પ્રતિબંધ ધરાવતી હોય.
અને એના માટે દૃષ્ટાંત આપે છે. હિરણ્ય નિધિ દૃષ્ટાંતાત, હિરણ્ય નિધિનું દૃષ્ટાંત એ છે ને એ આ છાંદોગ્યની અંદર છે. હિરણ્ય નિધિનું દૃષ્ટાંત આપણે એકવાર ભગવદ્ ગીતાના ક્લાસમાં ચર્ચા થઈ હતી કે આપણું પોતાનું એક ખેતર હોય અને ખેતરની અંદર બધો પાક ઉગાડ્યો હોય ને આ પેન્ડેમિકને કારણે મજૂરો જતા રહ્યા અને બધું, અને આપણે પાક બળી ગયો હોય, અથવા તો પાક હોય અને પેલું તીડનું ટોળું આવે ને બધું ખાઈ જાય ને, અનેક પ્રકારના પ્રતિબંધ, એટલે બીજું કોઈ આવકનું સાધન ન હોય, અને ત્યારે ફાર્મર જે ખેડૂતની કેવી દશા થાય, એની પાસે એનું ફેમિલી હોય પાછું, એટલે હવે કેવી રીતે જીવન ચલાવવું, આવો પ્રશ્ન હોય, અને પોતાને અત્યંત અસહાય માને, ગરીબ માને, અને બધી રીતે મતલબ કે પોતાને દીન માને, પરંતુ એના જ ખેતરની અંદર જમીનના કદાચ પૂર્વજોએ અથવા એણે જેની પાસે જમીન લીધી હોય એના પૂર્વજોએ પેલું ચરુ દાટેલા હોય. આવું બને છે આવું. એક વિડીયો મેં જોયો કે જેની અંદર આ લોકો આવી રીતે કોઈ ઘરને તોડ્યું, બહુ જૂનું ઘર, અને ઘર તોડીને નવું પછી પાયા નવા કરવા માટે જ્યારે ખોદ્યું ત્યારે એની અંદરથી નીકળ્યા, અને એ રીતસર એનો ફોટા સહિત, મતલબ કે એમાં વિડીયો સહિત બતાવે છે કેવા પ્રકારના ઘડાની અંદર એ લોકોએ બધા સિક્કાઓ ને બધું, અને એ તો હોય પદ્મનાભ સ્વામી ટેમ્પલમાં મળ્યું ને કેટલું બધું મળ્યું. એટલે કહેવાનો આશય કે એના ખેતરની અંદર જ આ બધું દાટેલું હોય, બરાબર, પણ એને ખબર ન હોય તો અત્યંત ધનિક છે ખરેખર તો, પણ અત્યંત ધનિક હોવા છતાંય પોતાને કેવો માને છે? દીનહીન માને છે. એટલે આવું છે. એટલે વ્યક્તિ અત્યંત ધનિક છે, સમગ્ર જગતનું કારણ છે અને સમગ્ર જગતનો સાર છે, જગતનો માલિક જ કહેવાય. બહુ સાચું કહું તમને તો, જગતનો માલિક જ કહેવાય, કારણ કે બધા નામરૂપ જગત જે છે એ બધાનું કારણ પોતે છે, બધાનું અસ્તિત્વ મારામાંથી છે, એ બધા ટકેલા મારે કારણે છે. આવો હોવા છતાં પણ પોતાને એક દીનહીન માને. મને રિયલાઇઝેશન થયું નથી એમ જ કહેજો. હારું, એટલે કહે છે હિરણ્યનિધિ દૃષ્ટાંતાદ. આ હિરણ્યનિધિના દૃષ્ટાંત દ્વારા આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ. ઇદમેવ દર્શિતમ, એટલે છાંદોગીની અંદર હિરણ્યનિધિ દૃષ્ટાંત 832, 8મા અધ્યાયના 3જા ખંડની અંદર બીજો મંત્ર છે. એ તમારે જોવો હોય તો પછી જોઈ શકો છો તમે, કે એ રોજે રોજ જાય છે ખરો ખેતરની અંદર અને ખેડે છે બધું, પણ એમાં નીચે આ બધો પડેલો છે આટલો ભંડાર, એને ખબર નથી. એવી ને એવી રીતે રોજે રોજ આ વ્યક્તિ, ત્યાં એવું કહેવામાં આવે છે છાંદોગ્યમાં કે રોજે રોજ આ વ્યક્તિ વાસ્તવમાં પોતાનો જ અનુભવ કરે છે. જ્યારે આનંદનો અનુભવ કરે છે ત્યારે પોતાનો જ અનુભવ કરે છે, આનંદ કોઈ બહારથી આવતો નથી, પણ છતાંય એ આનંદ માટે બહાર જ ભીખ માગતો રહે છે. પોતાને અત્યંત ગરીબ કહે છે આનંદ માટે, સુખ માટે, સિક્યોરિટી માટે. વાસ્તવમાં પોતે જ એનો સોર્સ છે, એમ કહેવાનો આશય છે. એનીવે, એટલે ઇદમેવ દર્શિતમ, એટલે આ જ વસ્તુ, આ પ્રકારનો પ્રતિબંધ રહેલો છે એ જ વસ્તુ બતાવવામાં આવે છે. ક્યાં? હિરણ્યનિધિ દૃષ્ટાંતાદ, છાંદોગ્યની અંદર આ 832ની અંદર આ દૃષ્ટાંત આપીને, આ હિરણ્યનિધિનું દૃષ્ટાંત, હિરણ્ય એટલે સોનું, નિધિ એટલે ખજાનો, આ સોનાનો ખજાનાની વાત કરીને એટલે આ વસ્તુ જ બતાવવામાં આવી છે કે વાસ્તવમાં પોતે જ સોર્સ છે, બ્રહ્મ જ વાસ્તવમાં ખજાનો છે, પણ છતાં એ જાણે કે સુખ માટે બહાર દોડતો નજર પડે છે. કેમ? તો કે આ પ્રતિબંધને કારણે. એટલે સ્વીકારતો નથી. આ હકીકત છે કે હું આ છું, બ્રહ્મ છું, પરંતુ એ સ્વીકારતો નથી. ચાલો હવે 41મા શ્લોકમાં મેં તમને કહ્યું પ્રમાણે 41થી 45 જે છે એ વાર્તિક સારમાંથી રજૂ થાય, કે વાર્તિક સાર વિદ્યારણ્ય સ્વામી રચ્યું છે, અને એનો મૂળ આધાર સુરેશ્વરાચાર્યજીનું વાર્તિક જે છે એ એનો આધાર છે. 41 અતીતેનાપી મહિષી સ્નેહેન પ્રતિબંધતઃ ભિક્ષુસ્તત્વં ન વેદેતિ ગાથા લોકે પ્રગીયતે. 3 પ્રકારના પ્રતિબંધની વાત કરીને એમાં પ્રત્યેક પ્રતિબંધની વાત હવે શરૂ કરશે, અને વિદ્યારણ્ય મેં કહ્યું પ્રમાણે વાર્તિક સારમાંથી વાત કરે છે. હવે પહેલાં 41 અને 42મા શ્લોકમાં ભૂતકાળનો કોઈ પ્રતિબંધ હોય કોઈ મુમુક્ષુમાં, અને એને કારણે એને જ્ઞાન ન જંતુતું એની વાત કરે છે, એનું ઉદાહરણ આપે છે. 43 અને 44મા શ્લોકમાં વર્તમાન પ્રતિબંધ, વર્તમાનની કોઈ ઘટના, વર્તમાનમાં રહેલી કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, એમાં એનું મન લાગી ગયું હોય અને કારણે એને જ્ઞાન ન જન્મતું હોય,
એટલે 43માં અને 44માં શ્લોકમાં વર્તમાન પ્રતિબંધ બતાવે છે, 45 અને 46માં શ્લોકમાં ભવિષ્યનો કોઈ પ્રતિબંધ. જે ઘણીવાર નહીં, કોઈ વ્યક્તિને ભવિષ્યની ચિંતા એવી મનમાં એવું જડ બેસાલક આવી જાય, એટલે બધું સાંભળે છતાં પણ એ પેલામાંથી બહાર ના આવી શકે એવું. એટલે એ ઉદાહરણથી સમજાવશે. અને હવે પહેલાં 41 અને 42માં શ્લોકમાં, એટલે પહેલાં 41માં શ્લોકમાં જોઈએ કે કેવી રીતે આ ભૂતકાળનો કોઈકને પ્રતિબંધ હોય તો એને જ્ઞાન નથી જન્મતું. અને એના માટે એક ઉદાહરણ આપે છે, એક રાજાનું ઉદાહરણ આપે છે કે જે રાજા બહુ વર્ષો સુધી રાજ્ય કર્યું અને એને એક બહુ સુંદર પત્ની હતા, એટલે રાણી બહુ સુંદર હતા અને ખાસી એમને આસક્તિ પણ હતી એનામાં. પણ છતાંય આવી રીતે રાજાઓ સત્સંગ કરતા હોય ને ઘણીવાર, એમાંથી એમને એમ થયું કે મારે હવે મારા જીવનનું ધ્યેય છે આ મોક્ષ વગેરે, એને માટે હવે પ્રયત્ન કરવો જોઈએ. બહુ વર્ષો સુધી મેં રાજ્ય કર્યું, ઘણું બધું અર્થકામ ધર્મ બધું ઘણું બધા પુરુષાર્થ કર્યા. હવે મોક્ષ પુરુષાર્થ માટે એટલે જે કોઈ એક જે એમના દરબારમાં આવેલા હશે કોઈ સંન્યાસી, જેની સાથે સત્સંગ, જેમ જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય સાથે કરેલો, એવી રીતે સત્સંગ કરતાં કરતાં એમને બસ હવે વૈરાગ્ય ઉત્પન્ન થયો. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયો કે નહીં ખબર નથી, પરંતુ એમને એવું થયું કે મારે આ વસ્તુ ભણવી છે. એટલે એ સંન્યાસી પાસે ગયા એક દિવસ એમના આશ્રમમાં અને એમને કહ્યું કે મને સંન્યાસ આપો. તો કે કેમ? કે મારે આ બધું ભણવું છે, તમે આ બ્રહ્મવિદ્યા વિશે મને બધી વાત કરી, એને કારણે હવે મારે રાજપાટ છોડીને બધું ભણવા આવું છું. તો કે સારું, તમે આવો. એટલે એમને સંન્યાસ દીક્ષા આપીને ભણાવવાનું શરૂ કર્યું. પણ રાજાના મનમાં આ મહાવાક્ય ઉતરતું જ નહોતું. હવે એટલે મહાવાક્ય સમજી ન શકતા એવું નહીં, પરંતુ એમાં જાણે કે એને નિષ્ઠા જ નથી આવતી. પછી આ તો ગુરુઓ હોશિયાર હોય છે બધા, એટલે એમને ખબર પડી ગઈ કે એમને થયું કોઈ પ્રતિબંધ છે. તો એમણે તપાસ કરી, એટલે એને જ પૂછ્યું હશે કે ગમે તે, પણ એમને ખબર પડી. તો એમને ખબર પડી કે એમની જે પેલી રાણી હતી જે અત્યંત સુંદર હતા, એમાં ભૂતકાળમાં તેમને આસક્તિ હતી જ, પણ હજુ આ સંન્યાસ લીધા પછી પણ એ આસક્તિ એમને ગઈ નહોતી. અને એને કારણે વાસ્તવમાં અર્થાત જ્ઞાન બધું આ સાક્ષી વગેરેનું, બ્રહ્મ વગેરેનું આપવામાં આવે, પરંતુ એમને તો મનમાંથી પેલો હું રાજા અને મારા પત્ની અને અત્યંત સુંદર પત્ની વગેરે, અને આ રીતે અહંકાર, મમકાર, રાગદ્વેષ વગેરેને જ એમાં ગૂંચવાયેલા રહેતા હતા. એટલે સાક્ષી વિશે બધું શ્રવણ કરવા છતાંય પેલા મહાત્મા પાસે કશું એમને એ જ્ઞાન એમના માટે હકીકત બનેલું નહીં. અને એટલે ગુરુ બિચારા રોજ કે તું બ્રહ્મ છું, અને શિષ્ય હંમેશા સવારથી સાંજ સુધી એ પેલા પત્નીની ચિંતા કરે. પત્નીની ચિંતા કરે એટલે પત્ની વિષયક વિચાર કરે. એટલે બતાવે છે અતીતેન મહિષી સ્નેહેન. અતીત એટલે ભૂતકાળ, મહિષી એટલે ક્વીન, રાણી. એટલે આમાં આ વસ્તુ છે ને, કદાચ આ તો એક જસ્ટ બાય ધ વે, પણ ઘણીવાર આપણે વ્યક્તિઓને બધાને કેમ્પમાં લઈ જઈએ. હવે ઋષિકેશ કેમ્પમાં લઈ જઈએ કે આપણે કે અંબોલી લઈ જઈએ. આમ ઇન્ડિયામાં ઘણા સારા સારા જગ્યાઓ છે કે જ્યાં તમે બહુ સરસ ભણવાની વ્યવસ્થા અને તે બધું જમવાની વ્યવસ્થા પણ હોય. એટલે લોકો ભણવા માટે આવે ને, માંડુક્ય કારિકા ને બધું ચાલતું હોય, અને એટલે કેટલું બધું તમારી કોન્સન્ટ્રેશન માગે ને ક્લાસ પત્યા પછી એ બધો પર વિચાર કરવો જોઈએ ને બધું. એને બદલે ક્લાસ જેવો પૂરો થઈને બહાર નીકળે એટલે સીધો મોબાઈલ શરૂ કરે અને પૂછે કે પેલું સવાર પાણી ભર્યું હતું કે નહીં, ફલાણા દીકરા ઉઠીને ગયા હતા કે નહીં, પેલા ગ્રાન્ડ ચિલ્ડ્રન ગયા કે નહીં સ્કૂલે વગેરે, અને પેલો દીકરો જાય છે કે નહીં. આમ તે તમે શું કરો છો? તમે બનાવો? હું નથી, પણ તમે જમવાનું તો બનાવો છો ને, કે પછી ખાઈ લો છો, બ્રેડ ખાઈ લો છો આમ. અને પેલા સ્ટોક માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યા છે, હા નહીં, હા ચાલ. વળી બીજો ક્લાસ શરૂ થાય એટલે મોબાઈલ બંધ કરીને આવીને બેસી જાય. વળી પાછું પતે એટલે વળી પાછો ફોન. એ તો સ્વામીઓને એટલે ખબર પડે, કારણ કે સ્વામીના રૂમની બહાર જ ઊભા રહીને મોટેથી વાત કરતા હોય એમના ઘરે. એટલે એનો અર્થ થયો એટલે સ્વામીઓના કાન સરવા હોય છે, એટલે એમને ખ્યાલ આવી જાય કે આ માંડુક્યની ચર્ચા કે માંડુક્યનો વિચાર તો બધો બાજુએ. એટલે જે પાછળ રહી ગયું છે અત્યારે, મતલબ કે ત્યાં મૂકીને આવ્યા છો, એનું જ ચિંતન ચાલે છે. એટલે પછી ક્યાં તુરિયાની વાત ને ક્યાં બધું આ. એટલે પ્રતિબંધ, આને જ પ્રતિબંધ કહેવાય. કેમ ફોન કરવો પડે? કારણ કે મન સતત એ વસ્તુનું જ એમાં આસક્તિ છે, સ્વાભાવિક. એટલે એ વ્યક્તિ તુરિયનું શ્રવણ કરે ત્યારે બરાબર છે ક્લાસમાં,
તુરીયનું શ્રવણ પત્યા પછી ક્લાસની બહાર નીકળે ત્યારે વળી પાછો હું એ જ પતિ કે એ જ પિતા કે જે હોય, હું ફલાણો વ્યક્તિ છું ને આ બધા મારા સંબંધીઓ છે ને એમાં આસક્તિ નહીં, એનું એ જ વસ્તુ. એટલે એનો અર્થ એવો થયો કે મહાવાક્યનું શ્રવણ કરો તો પણ અપરોક્ષ જ્ઞાન ન જન્મે, એને એ હકીકત રૂપે ન રહે. માહિતી હોય કે સ્વામીજી બહુ સરસ ભણાવ્યું, ફલાણું જાગ્રત અવસ્થા, જાગ્રત પુરુષની વાત કરી, વિશ્વ તેજસ પ્રાજ્ઞની વાત કરી, અને પછી પેલા તુરીયની આમ કરીને કે તુરીયની વાત કરી, એટલે ચોથો પાછો. એટલે આ વસ્તુ આ અતીતેન મહિષી સ્નેહેને મારી દ્રષ્ટિએ એ વસ્તુ બધા આપણા ઘણા બધા સાધકો માટે આ પ્રકારની સ્થિતિ જોવા મળે. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, ચારે ચાર શબ્દો સમજી જાય. બ્રહ્મ શું છે એ તમને વર્ણન કરે અડધો કલાક. સત્ય કોને કહેવાય એ અબાધિતમ સત્યમ પણ એ પણ બોલે. અને પછી જગત એટલે શું, આ નામ રૂપાત્મક જગત નહીં, ક્યાંથી આવી, બધું સરસ પોપટની જેમ બોલે. અને મિથ્યા એટલે શું એ પણ સમજાવે સરસ રીતે, એઝ ધો રિયાલિટી ને તે બધું. એટલે બ્રહ્મ સત્યમ જગન મિથ્યામાં રહેલા એ ચારે ચાર શબ્દો સમજે, પણ ઉલટી રીતે સમજે. હા, ઉલટી રીતે સમજે એટલે શું, બ્રહ્મ મિથ્યા જગત સત્યમ એવું. કારણ કે પેલો ઈગો જે છે, અહંકારને સત્યમાં, નહીં તો આટલું પાછળ ફોન કરવાની શું જરૂર હતી? પાછળ ફોન કરીને બતાવ્યો કે તમારા માટે તો એ જ જગત સત્ય છે. પત્ની, બાળકોને એમનું સવારનું પાણી ભરવા વિશે પૂછે. મેં તો આવું સાંભળ્યું છે કે તમે, કારણ કે પોતે રોજ જે સવારે પેલા ટાઈમ તો પાણી આવે ને એટલે તમારે ચકલી ખોલીને બધું ટેન્ક ભરી લેવી પડે. એ પોતે કરતા હતા. હવે એ અહીંયા આવી ગયા છે તો પેલા લોકોને ફોન કરીને પૂછે કે પાણી ભરો છો ને, એટલે સવારે ખોલો છો ને પછી બંધ કરો છો ને. એટલે આવું છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યાને બદલે બ્રહ્મ મિથ્યા જગત સત્યમ. ચારે ચાર શબ્દો સમજ્યા છે ખરા, પણ જરાક સહેજ ઉલટા સમજ્યા છે બસ. એટલે પ્રતિબદ્ધ રહેલો છે. એટલે ભિક્ષુ બોલો અતીતેન મહિષી સ્નેહેન પ્રતિબંધતઃ, પ્રતિબંધને કારણે ભિક્ષુ એટલે હવે સંન્યાસી બની ગયા છે. તત્વમ ન વેદ, તત્વ જે છે ખરેખર એ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ. આ મહાવાક્ય દ્વારા જેનું પ્રતિપાદન થયું છે એ વસ્તુ એના માટે હકીકત રહી નથી. ઇતિ ગાથા, ગાથા એટલે કથા, એટલે આપણે જેને કહીએ ને એનેક્ડોટ, આ પ્રકારની કથા લોકે પ્રગીયતે. આ વેદાંતિક સર્કલની અંદર આ પ્રકારની કથા બહુ પ્રસિદ્ધ છે કે એક રાજા આવી રીતે આમ બન્યા અને એમનું મન રાણીમાં જ રહ્યું વગેરે 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 એ રીતે. અને આપણે બીજી તમને સ્ટોરી કહું તો પુરાણમાં જડભરતની વાત તો બધા લોકોને ખબર જ છે કે એનું મન કેવું હરણની અંદર, એના માટે થઈને. એટલે એ જ્યારે એ ખરેખર આવેલા વનની અંદર રાજ્ય છોડીને જ આવેલા, અને આમ બધું બસ આવું નિધિધ્યાસન ને બધું કરવા માટે. અને નિધિધ્યાસન તો ક્યાં રહી ગયું, અને પેલું હરણનું બચ્ચું જોઈને એને, અને 3 જન્મોમાં એ બધો પ્રતિબંધ દૂર થયો. 3જા જન્મમાં મને લાગે છે એ ભરત પછી કંઈક જડભરત, ના ભરત બન્યા પછી હા હરણનો અવતાર એટલે બીજો, અને ત્યાર પછી 3જા જન્મમાં જડભરત. ત્યારે પેલો પ્રતિબંધ દૂર થયો અને ત્યારે એમને જ્ઞાન થયું. એની એટલે હવે આ તો છે પ્રતિબંધ. હવે ગુરુ શું કરશે? એટલી બતાવે છે, બહુ વિલક્ષણ વસ્તુ કરે છે. ગુરુને ખબર પડી ગઈ કે એમનો સ્નેહ પેલા મહિષીમાં છે. એટલે આત્માનાત્માની વાત કરે ત્યારે સામાન્ય રીતે આપણા દેહની જ વાત કરીએ આપણે કે આ અનાત્મા છે, આમ છે, તેમ છે, 3 શરીરો, પંચકોશ અને આ બધા જળ વસ્તુ છે, હું એનો સાક્ષી છું, એમ કરીને આપણા શરીરની વાત કરી. એટલે ગુરુએ એ વિચાર કર્યો કે એમના મનમાં પોતાનું શરીર તો રહ્યું નથી, પણ પેલું શરીર ફરે છે એમના મનમાં. કોનું? રાણીનું શરીર. એટલે મારે હવે આત્માનાત્મા વિવેક ત્યાં જ કરાવવો પડશે. અને માટે 42મા શ્લોકમાં બતાવે છે કે હવે એ જ્યાં એમની આસક્તિ છે તેને જ એક્ઝામ્પલ તરીકે લઈને એને આત્માનાત્મ વિવેક એ રાજાને કરાવે છે. રાજા તો ન બોલાય, હવે તો એ ભિક્ષુ, એ સંન્યાસી જે છે એમને એ વિવેક કરાવે છે. એ કહે છે 42મા શ્લોક, અનુસૃત્ય ગુરુ સ્નેહમ મહિષ્યામ તત્વમુક્તવાન તતો યથાવદ વેદૈષ પ્રતિબંધસ્ય સંક્ષયાત. ગુરુ મહિષ્યામ સ્નેહમ અનુસૃત્ય તત્વમુક્તવાન. એટલે ગુરુજીએ શું કહ્યું કે આ રાજા સતત રાણીને યાદ કરે છે, કંઈ વાંધો એવું તો શક્ય જ નથી કે તમે મનને રાણીમાંથી હટાવી લો. છેવટે તો શરીર સાથે વિવેક કરવાનો છે.
આ શરીરને બદલે પેલું શરીર છેવટે કરાવવાનું છે ને એમના મનમાં આ શરીર નથી ફરતું, પેલું શરીર ફર્યા કરે છે, તો કંઈ વાંધો નહીં, એમનું મન ત્યાં ફિક્સ થઈ ગયું છે, વાંધો નહીં. એટલે ચલો ત્યારે મહિષીની અંદર જ આત્મ અનાત્મ વિવેક કરાવું. હા, આત્મ અનાત્મ વિવેક હું ત્યાં જ કરાવું. એટલે એમણે મહિષીનું જ ઉદાહરણ લઈને ત્યાં બતાવ્યું. પહેલાં શરીરત્રય વિવેક કરાવ્યો કે આ તમે મહિષીનું શરીર જે જુઓ છો, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અને કારણ શરીર જે છે એ વાસ્તવમાં ઉત્પન્ન થયેલું છે, એ નાશવંત છે, વગેરે વગેરે. એ શરીરત્રય ખરેખર વાસ્તવમાં એ ત્રણેય શરીરો છે સત્ય નથી. કારણ કે સ્થૂળ શરીર તો પડેલું હોય છે વ્યક્તિ મરણ પામે ત્યારે, પણ એ વ્યક્તિ હવે કશો વ્યવહાર કરી શકતો નથી. માટે પેલો જે ચેતન હતું એ આ શરીરથી વિલક્ષણ છે અને શરીર વગેરે સાથે તાદાત્મ્ય ન હોય તો પણ એ ખરેખર એ હાજર હોય છે વગેરે, અર્થાત એનું મૃત્યુ થતું નથી, શરીરના મૃત્યુ થવા છતાં પણ. અને આ રીતે બતાવ્યું. અને શરીરનું તાદાત્મ્ય છૂટી જાય સુષુપ્તિ અવસ્થામાં વગેરેમાં તો પણ એ વ્યક્તિ રહે છે વગેરે વગેરે. એટલે શરીરત્રય વિવેક, પંચકોશ વિવેક કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનો વિવેક વગેરે છે, અવસ્થાનો વિવેક, એ ત્યાં જ કોના શરીરમાં કરાવડાવ્યો? એ રાણીનું શરીર, એમનું મન જ્યાં જે શરીરમાં ફસાઈ ગયું હતું ત્યાં જ એ વિવેક એમણે કરાવડાયો, એ મહિષીમાં જ એ વિવેક કરાવડાયો. અને પછી ધીમે રહીને કહ્યું કે તમે જે શરીર માટે આટલી આસક્તિ છે એ શરીરને હું એકદમ ઝડપથી, અત્યારે ભલે એ 40 કે 45 વર્ષનું શરીર છે પણ એને હું સીધું 90 વર્ષનું શરીર તરીકે બતાવું છું તમને. અને બતાવ્યું. અને ત્યારે રાજાને જુગુપ્સા થઈ ગઈ, કારણ કે 90 વર્ષનું શરીર કેવું દાંત પડી ગયા હોય ને, અનેક કરચલીઓ ને આ ને તે ને, અને અનેક પ્રકારની વિટંબણાઓને, આંખે દેખાય નહીં, એવું બધું બહુ વિકૃત શરીર. 90 વર્ષનું શરીર એટલે કોઈ પણ વ્યક્તિને આસક્તિ ન જન્મે, એ તો એવું જ હોય. એટલે એ રાણીનું એવું શરીર એને બતાવ્યું કે જો ભાઈ શરીર તો આ સ્થિતિમાં આવવાની વસ્તુ છે, કારણ કે તો કાળને અધીન છે અને માટે એ શરીરનો મોહ રાખવા જેવો નથી. આમ તેમ કરીને બધું બતાવ્યું. અને સબ્જેક્ટ ટુ ડેથ. અને જે શરીર માટે આટલો આસક્તિ રાખો તો એ છેવટે પાછો આટલો ઓલ્ડ એજ પ્રાપ્ત કરીને મરણ પામશે. અને માટે એ પ્રત્યેની આસક્તિ વગેરેનો ત્યાગ કરો. અને ત્યારે એ વસ્તુ એમને એમાંથી એના રાણીના શરીરમાં આત્મનાત્મ વિવેક કરીને અને એમણે બતાવ્યું કે જે ચેતન છે એ વાસ્તવમાં એ પ્રત્યેક અવસ્થાની અંદર એક સમાન રહે છે. અને એના માટે આ શરીરના ઉદાહરણને બદલે એ શરીરનું ઉદાહરણ નહીં બતાવ્યું. એટલે વાસ્તવમાં કહે છે મહિષ્યામ સ્નેહમ, મહિષીમાં રહેલો, રાણીમાં રહેલો એ સ્નેહ જે છે એને અનુસૃત્ય, એને જ ફોલો કરીને, અર્થાત આ શરીર માટે સ્નેહ હોય આપણે તો, એટલે આપણે આ શરીર સાથે વિવેક કરીએ, પરંતુ એને પેલા શરીરમાં સ્નેહ છે, એનું મન એમાં છે, તો એમાં આત્મનાત્મ વિવેક કરાવીને ગુરુએ તત્વનો ઉપદેશ કર્યો. તત્વ મુક્તવાન, વાસ્તવમાં એ શરીરોથી વિલક્ષણ જે છે એ આત્મા ચેતન જ વાસ્તવમાં એ સત્ય છે, બાકી તો મિથ્યા છે, જન્મ મૃત્યુને અધીન છે, અનિત્ય છે વગેરે વગેરે. ગુરુ તત્વમ ઉક્તવાન, ગુરુએ તત્વનો ઉપદેશ કર્યો. તતઃ યથાવદ વેદ એષ પ્રતિબંધસ્ય સંશયાત. અને ત્યારે વાસ્તવમાં પછી એનો એષ વેદ, એષ આત્મા વેદ, આ આત્માનું એને પછી જ્ઞાન ઉત્પન્ન થયું. યથાવત, જેવો છે આત્મા એવું એને જ્ઞાન ઉત્પન્ન થયું. પહેલાં શરીરને જ આત્મા માનતો હતો અને એને બદલે હવે એને જ્ઞાન ઉત્પન્ન થયું. કેમ જ્ઞાન ઉત્પન્ન થયું? પ્રતિબંધસ્ય સંશયાત, એ પેલો પ્રતિબંધ હતો એમાંથી નિવૃત્ત થયો. અને આ વસ્તુ આપણે જોયું યાજ્ઞવલ્ક્યના કિસ્સામાં પણ જોયું. નવારે પત્યુ કામાય પતિપ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિપ્રિયો ભવતી. વાસ્તવમાં નોબડી લવ્સ, એટલે આમ લાગે શું કે હું અન્યને પ્રેમ કરું છું, પરંતુ ખરેખર કોઈને જ પ્રેમ કરતું નથી. છેવટે બધા આત્માને જ પ્રેમ કરે છે. આત્મા સૌથી પ્રેમનું પાત્ર છે અને બિનશરતી પ્રેમનું પાત્ર. બાકી બધી જગ્યાએ શરતી પ્રેમ છે, શરતને અધીન. શરત એ પૂરી ન કરે તો પ્રેમ મારો ઓસરી જાય તરત જ, બધે એવું છે. એટલે પણ છેવટે આત્મા માટેનો પ્રેમ એ સત્ય પ્રેમ છે. આત્માને અનુકૂળ હોય તો એ વ્યક્તિ પ્રેમનું પાત્ર બને. એટલે અને એટલા માટે જ પણ શરીરને તો સ્વામીજી બધા પ્રેમ કરે જ છે ને. શરીરને પ્રેમ શરતી પ્રેમ છે. ખરેખર શરીરને પ્રેમ છે એ શરતી પ્રેમ છે. આત્માને પ્રેમ કરીએ છીએ કે આ બિનશરતી છે. શરીરને પ્રેમ કેવી રીતે શરતી પ્રેમ છે? શરીરને પ્રેમ કરીએ છીએ એ શરતી પ્રેમ કેમ છે?
પ્રેમનો આભાસ કેમ છે? જ્યારે આપણે યંગ એજ હોય છે ને, યુવાની હોય છે, ત્યારે આપણે દીર્ઘાયુની પ્રાર્થના કરીએ છીએ, એટલે કે શરીર માટે બહુ પ્રેમ છે. પરંતુ જ્યારે ઉંમર થઈ જાય છે ને, ત્યારે અલ્પાયુ માટે પ્રાર્થના કરીએ છીએ. હા, બરાબર છે કે હવે જલ્દી છૂટવું છે. તો પછી શરીરને માટે ક્યાં પ્રેમ છે? જો શરીર માટે પ્રેમ હોય તો ભલે ને ગમે એટલી ઉંમર થઈ હોય, દીર્ઘાયુની પ્રાર્થના કરો, કારણ કે તો શરીર ટકવાની પ્રાર્થના કરો ના. ઓલ્ડ એજની અંદર અલ્પાયુની પ્રાર્થના કરીએ. અલ્પાયુ, જલ્દી છોડો ભગવાન, મને જલ્દી મુક્ત કરો, જલ્દી મુક્ત કરો, હવે આ શરીર નથી ગમતું. હા, અને પેલો યુવાની હોય ત્યારે દીર્ઘાયુની પ્રાર્થના કરે. એનો અર્થ કે શરીરને પ્રેમ નથી કરતા ભાઈ, આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ. આ જ શરીર હવે દુઃખનું કારણ બન્યું ઉંમર થઈ ત્યારે, તો હવે એમાંથી છૂટવું છે. હવે એને નવું શરીર જોઈએ છે, હવે આ શરીર નથી ગમતું. અને જ્યારે યુવાની હતી ને ત્યારે આ શરીર તમને સાથ આપતું હતું, સ્વસ્થ તમને અનુકૂળ રહેતું હતું, તો તમને ગમતો, તો તમે કહું કે આ શરીર ટકે તો સારું, દીર્ઘાયુની પ્રાર્થના કરતા હતા. એટલે વાસ્તવમાં શરીરને પણ પ્રેમ આપણે કરતા નથી. ખરેખર એ શરતી પ્રેમ છે. એટલે આત્માથી અન્ય કોઈ જગ્યાએ આપણો પ્રેમ છે નહીં. ઓબ્જેક્ટ ઓફ લવ ઇઝ ઓનલી આત્મા, નોટ ઇવન બોડી. તતઃ એટલે આવી રીતે બધું એને જ્યારે જ્ઞાન આપવામાં આવ્યું, એટલે આવી બધી ઇન્જિનિયસ ટ્રીક, આવું ગુરુએ ઇન્જિનિયસ ટ્રીક અપનાવી. અહીંના વિવેક કરવાને બદલે ત્યાં વિવેક કરાવ્યો. એશઃ આ સંન્યાસી શિષ્ય જે છે, વેદ એમને જ્ઞાન થયું. શાનું જ્ઞાન થયું? આત્મા વિષય જ્ઞાન થયું. અને યથાવત એટલે જેવું છે એ પ્રકારે આત્માનું જેવું સ્વરૂપ છે એવું જ્ઞાન થયું. અને કેમ? તો કે પ્રતિબંધસ્ય સંક્ષય, પ્રતિબંધનો ક્ષય થઈ ગયો. કયો પ્રતિબંધ? એમાં રહેલો એટેચમેન્ટ, મહિષીમાં રહેલું એટેચમેન્ટ. હવે આ મહિષી શબ્દનો અર્થ છે ને ભેંસ પણ થાય છે. હા, મહિષ એટલે પાડો એકચ્યુઅલી, અને મહિષી એટલે ભેંસ. એટલે કે છે કે ભાઈ હવે આ વસ્તુ તો છે ને, એ તો કે ભૂતકાળનું આ ઉદાહરણ તો વૈદિક કાળના ઉદાહરણો છે ભાઈ. એટલે એ વખતે તો પેલું કેટલ જ ધન હતું ને, અને એટલે એમ કે કોઈકને પોતાની ભેંસ માટે પણ એવો અને વસ્તુ શક્ય છે. હું આજકાલના, એટલે આ તો આપણા વચ્ચેની વાત છે, અહીંયા ખાસ કરીને અહીંયા કૂતરા બિલાડાને જે રીતે આ લોકો પ્રેમ કરે છે, ત્યારે મને થાય છે કે આ ભેંસને પણ એ જમાનામાં આપણા લોકો પ્રેમ કરતા હોય, એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી ખરેખર. એટલે મને એક જણ કહે છે કે શી ઇઝ ટુ ફની. એટલે મને થયું શું કે ખરેખર એમના કોઈ ફેમિલી મેમ્બર, એમની દીકરી કે એમના પત્ની કે કોઈકની, કે એમના સિસ્ટર, જે એની કોઈકની વાત હશે, શી ઇઝ ટુ ફની એમ કરીને શરૂ કર્યું. એટલે પછી મેં પૂછ્યું કે કોણ? તો કે મારી બિલાડી. એટલે પશુઓ પણ આ બધા ફેમિલી મેમ્બર થઈ ગયા હોય છે આ બધાના ઘરમાં. એટલે આપણી આ મહિષી છે બિચારી, અને ભેંસ, એના માટે પણ સ્નેહ હોઈ શકે છે. અતિ તેને મહિષી સ્નેહના. એટલે આ વ્યક્તિ જેને આટલા બધી ભેંસો વગેરે હોય, અને એણે વળી કોઈ કારણસર એને જ્ઞાનની ઈચ્છાથી એણે સંન્યાસ લઈને બેઠો હોય, હાલ પર તો પેલી ભેંસ માટેની જે આસક્તિ છે હજુ ગઈ ના હોય. બની શકે. ઘણીવાર તો લોકો ગુજરી જાય ને. હમણાં જ આ તો એક વાત છે, અહીં હું ચાલવા જાઉં ને એટલે પેલા અહીં રહેનારામાં એક બેન મને કહે છે કે આઈ હેડ એ ડોગ, મારી પાસે કૂતરો હતો. અને એટલે મેં મારા રક્ષણ માટે પૂછ્યું. મેં કહ્યું એ કૂતરાને તમે છૂટો રાખો છો? કારણ કે હું એ રોડ પર ચાલવા જાઉં છું. એટલે કે ના. પછી એકદમ એમના આંખમાં આંસુ આવી ગયા. ઓ આઈ સેડ, બહુ સોરી, શું થયું તમે? તો કે જસ્ટ બિફોર ફ્યુ ડેઝ ઇટ પાસ્ડ અવે. એટલે કેટલું બધું એટલે આપણને એની નથી, હું તો બતાવું છું કે કેટલું લોકોને પોતાના પ્રાણીઓ માટે કેટલી આસક્તિ હોય છે. એટલે મહિષી માટે પણ આસક્તિ હોઈ શકે આપણા કોઈ આવા વ્યક્તિને, એમાં શંકા નથી. પણ એનીવે, તો પછી આપણે એ મહિષી એટલે એ ભેંસની અંદર આત્મનાત્મ વિવેક કરાવવો પડે આપણે. બીજું શું કરીએ? બીજો કોઈ રસ્તો નથી. આ શરીરમાં આત્મવિનાત્મ, જે શરીરમાં આસક્તિ હોય ત્યાં જ વાસ્તવમાં સત્ય શું છે ને મિથ્યા શું છે એ વસ્તુનો વિવેક કરાવવો જોઈએ.
એટલે બધા નામરૂપની અંદર આ લોકો સરસ કહ્યું કે નામરૂપની અંદર વાસ્તવમાં નોવેલ્ટી હોય છે અને એમાં એમાં પેલું કંઈક બ્યુટી હોય છે અને એને તમે સ્વીટીએ કહી શકો છો, પરંતુ એની રિયાલિટી એ છે કે વસ્તુ મિથ્યા છે. એટલે મને એક જણે કહ્યું તો ટીવાળું નોવેલ્ટી અને પેલી શું બ્યુટી અને સ્વીટી બધું ભલે તમે કહેતા હો પણ એ બધું મિથ્યા છે. વાસ્તવમાં રિયાલિટી એની એ છે કે એ ખરેખર મિથ્યા વસ્તુ છે, કેવળ આભાસ છે. એનીવે એ 41 ને 42માં શ્લોકમાં આપણે આ ભૂત પ્રતિબંધ જે છે એની વાત કરી. ભૂતકાળનો પ્રતિબંધ હોય જેને કારણે અત્યારે એ શ્રવણ મનન કરી રહ્યો હોય મહાવાક્યનું, છતાં પણ જ્ઞાન ન જન્મે. અને 43માં અને 44માં શ્લોકની અંદર વર્તમાન પ્રતિબંધ છે એની વાત કરે છે. બહુ જાણીતો શ્લોક છે 43મો. તો આપણા આચાર્યો એને વારંવાર કોટ કરે છે. વિદ્યારણ્ય સ્વામીજી વાર્તિક સારમાં જ એમણે આ શ્લોકની રચના કરી છે કે અત્યારે કયા પ્રકારનો પ્રતિબંધ હોય તો જ્ઞાન ન જન્મે. અને એ શ્લોક ખાલી આપણે વાંચી લઈએ. એમાં 4 પ્રકારના પ્રતિબંધ બતાવે છે. એને કારણે વર્તમાનમાં જ્ઞાન ન જન્મે એની વાત કરે છે. પ્રતિબંધો વર્તમાન વિષયાસક્તિલક્ષણ પ્રજ્ઞામાન્દ્યમ કુતર્કશ્ય વિપર્યય દુરાગ્રહ. 4 પ્રકારના પ્રતિબંધ છે વર્તમાનમાં. તો મહાવાક્યનું શ્રવણ મનન કરવા છતાં પણ જ્ઞાન ન જન્મે. કયા? વિષયાસક્તિ, વિષયમાં રહેલી આસક્તિ. પ્રજ્ઞા માંદ્યમ, પ્રજ્ઞાની એટલે આપણી ઇન્ટેલેક્ટની માંદ્યમ, મંદતા. કુતર્ક, ખોટી દલીલો કરવાની ટેવ. અને ચોથું વિપર્યય દુરાગ્રહ. વિપર્યય એટલે વિપરીત ભાવના જે છે એના માટેનો દુરાગ્રહ. એ વસ્તુઓ શું છે આપણે જોઈશું આવતી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.